स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર પ્રિયાંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે માસ્ટર્સના વિદ્યાર્થી માટે, લાઇબ્રેરી સાયન્સના માસ્ટર્સના વિદ્યાર્થી માટે ઇલેક્ટિવ સબ્જેક્ટ રિસર્ચ મેથોડોલોજી, એનો બ્લોક નંબર 3 રિસર્ચ મેથડ અને યુનિટ 10 ક્વેશ્ચનર મેથડ, પ્રશ્નાવલી પદ્ધતિ, એનો અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે પ્રશ્નાવલીની રચના કેવી હોવી જોઈએ, પ્રશ્નાવલીની વ્યાખ્યા શું હોય, પ્રશ્નાવલીની રચનાના પગથિયા, પ્રશ્નાવલી પદ્ધતિમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, સિદ્ધાંતો, જુદા જુદા વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા, આ બધા આસ્પેક્ટ, દરેક પાસાને આપણે અભ્યાસ કરી ગયા છીએ. જ્યારે સંશોધન કાર્ય કરતા હોઈએ ત્યારે ડેટા કલેક્ટ કરવો, એટલે કે ડેટા કલેક્શન કરવું, એ ખૂબ અગત્યની બાબત હોય છે. અને ડેટા કલેક્શન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંની આ પ્રશ્નાવલી પદ્ધતિ એક પદ્ધતિ છે. પ્રશ્નાવલી પદ્ધતિના આધારે આપણે આપણા સંશોધન કાર્યનું જે ડેટા કલેક્શન છે એ કરી શકીએ છીએ. તો જ્યારે સંશોધન કાર્ય કરવાના હોઈએ ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે, પ્રશ્નાવલી પદ્ધતિને જ્યારે આપણે ઉપયોગમાં લઈ અને ડેટા કલેક્ટ કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે આજે જોઈશું. કે પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે એ કેવા પ્રકારના હોય, પ્રશ્ન બનાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, પ્રશ્નાવલીની રચના કેવી રીતે કરવી જોઈએ, કયો પ્રશ્ન ક્યાં મૂકવો જોઈએ, આ દરેક બાબતે વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું. મિત્રો, તો સંશોધન કાર્યમાં આ પ્રશ્નાવલી પદ્ધતિ, ક્વેશ્ચનર મેથડ, એનું અગત્ય, એના કયા પરિબળો ધ્યાનમાં રાખવા જેવા છે, એ દરેક બાબતને આપણે અભ્યાસમાં લઈશું. હવે જોઈશું આપણે પ્રશ્નાવલી પદ્ધતિની રચના. પ્રશ્નોની રચના કેવી રીતે કરવી? તો પ્રશ્નાવલી પદ્ધતિમાં જ્યારે પ્રશ્નો બનાવવામાં આવે, સંશોધક પ્રશ્નોની એક યાદી તૈયાર કરે ત્યારે એણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો પ્રશ્નાવલીની રચના કરતાં પહેલાં સંશોધકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ અને તેને લગતા સાહિત્યની સમીક્ષા કરવી જોઈએ. ફાઉલર નામના વિદ્વાને 1987માં પ્રશ્નાવલીમાં પ્રશ્નોનું આખરી સ્વરૂપ આપતા પહેલાં આ 4 પ્રકારના પ્રશ્નોનું સંબોધન કરવું જોઈએ તે બાબતનું ધ્યાન દોર્યું છે. તો એ 4 કયા પ્રશ્નો આપણે જોવા જોઈએ, અથવા એ 4 કયા પ્રશ્નો છે તેના વિશે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે આ પ્રશ્ન જે રીતે લખવામાં આવે છે તે ચોક્કસ રીતે જ પૂછી શકાય. બીજું, આ પ્રશ્નના દરેક એક જ અર્થ કરી શકશે. હું પ્રશ્ન જ્યારે પૂછું ત્યારે સામે ઉત્તરદાતા ઘણા બધા છે, તો એ દરેક ઉત્તરદાતા એ પ્રશ્નને સમજી શકશે અને એક જ ઉત્તરનો જવાબ આપશે, અથવા એક જ ઉત્તરને અર્થ જે છે એ સમજી શકશે. એ બાબતને ખાસ જોવામાં આવે છે. ત્રીજી બાબત, પ્રશ્નનો દરેક જવાબ લોકો આપી શકશે, એટલે જેટલા પ્રશ્ન પૂછ્યા છે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશે. અને ચોથું છે, આ પ્રશ્નના જવાબ આપવા અથવા તો માહિતી ડેટા એકત્રીકરણ કરવા માટે જે પ્રક્રિયા ઉત્તરદાતાની સંમતિ દર્શાવશે
એટલે આ 4 પ્રશ્નો મેઇન સંબોધન જે છે એના આધારે તમે પ્રશ્નોની રચના કરવી જોઈએ, કારણ કે તમે જે ક્વેશ્ચન પૂછો છો, જે પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન કેવો હોય, લોકો સમજી શકે એવો હોવો જોઈએ, લોકો એનો જવાબ આપે એવો હોવો જોઈએ. ડેટા જ્યારે આપણે એકત્રિત કરતા હોઈએ ત્યારે આપણને દરેક ઉત્તરદાતા એ પ્રશ્નનો જવાબ આપે તે બાબતનું ખાસ ધ્યાન રાખતો હોવો જોઈએ. પરિભાષા અને વ્યવસાય ભાષા સુસંગત પ્રતિભાવ પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોલ બર્ટન એ આ પ્રશ્નના ઉકેલ અને સુસંગત ટેકનિક પદોનો ઉપયોગ માટે પ્રશ્નાવલીનું પૂર્વ પરીક્ષણ આવશ્યક હોવાનું સૂચવે છે. બંધ અંતવાળા પ્રશ્નો તૈયાર કરતી વખતે સંશોધકે નકારાત્મક જવાબ જેવા કે નોટ શ્યોર, નોટ એટ ઓલ, ડુ નોટ નો વગેરેનો સમાવેશ કરવો કે કેમ તે નક્કી કરવું જોઈએ. બંધ અંતવાળા પ્રશ્નોમાં નકારાત્મક વિકલ્પોનો સમાવેશ કરવા સલાહ આપવામાં આવે છે. મિત્રો, જ્યારે આપણે આપણી આ પ્રશ્નાવલી બનાવતા હોઈએ, આપણા સંશોધન કાર્ય માટેની જે પ્રશ્નાવલી બનાવતા હોઈએ ત્યારે એક વખત આખી પ્રશ્નાવલી તૈયાર થયા પછી એનું પૂર્વ પરીક્ષણ કરવું જોઈએ. એ પ્રશ્નાવલીને એના દરેક જવાબને ભરવાની કોશિશ કરવી જોઈએ, અથવા કોઈ એક વર્ગ ઉપર એ એક પૂર્વ પરીક્ષણ તરીકે એને મૂકવી જોઈએ, જેથી કરીને તમે જે પ્રશ્ન પૂછ્યા છે ઉત્તરદાતા સમજી શક્યો છે કે નહીં, અથવા તમારે જે ડેટા જોઈએ છે, તમે જે ડેટા કલેક્શન કરવા માટે આ સંશોધન કાર્ય કરી રહ્યા છો અને એમાં પ્રશ્નાવલી બનાવી છે તે પ્રશ્નાવલી ખરેખર એમાં સાર્થક સ્વરૂપે યોગ્ય છે કે નહીં, એ તમને આ બાબત ઉપરથી પૂર્વ પરીક્ષણ કરવાથી ખાસ સમજાઈ શકાય છે. જ્યાં પ્રશ્ન ન સમજાઈ શકાય એવો તેવો હોય તો ત્યાં તમે એને ચેન્જીસ કરી શકો છો. ઉત્તરદાતા સરળતાથી સમજી શકે તેવો પ્રશ્ન આપણે એડ કરી શકીએ, અથવા પ્રશ્નને એવી રીતે સરળ ભાષામાં પણ મૂકી શકીએ છીએ. એટલે ખાસ આપણે જ્યારે આપણી પ્રશ્નાવલી તૈયાર થાય એટલે એને એક વખત પૂર્વ પરીક્ષણ કરવું ખૂબ જરૂરી બાબત છે. બંધ અંતવાળા પ્રશ્નો તૈયાર કરતી વખતે સંશોધકે નકારાત્મક જવાબ, મિત્રો બંધ અંતવાળા એટલે આપણે જ્યારે શોર્ટમાં એટલે ટીક કરવાનું હોય કે એવું હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા બાબતની અહીં આગળ એક બાબત સમજાવી છે કે નકારાત્મક પ્રશ્નો જ્યારે મૂકતા હોય ત્યારે એવા વિકલ્પોને આપણે અહીં આગળ વ્યવસ્થિત રીતે સમજાય તેવી બાબતમાં મૂકવા જોઈએ. સંવેદનાત્મક પ્રશ્નોનો પણ અહીંયા સમાવેશ કરવો ન જોઈએ. વિરોધાભાસી, લાગણીશીલ શબ્દોની પસંદગીમાં કાળજી અવશ્ય લેવી જોઈએ. શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ જે ઉત્તરદાતા પક્ષે જવાબ આપવાની તૈયારી વધે, અથવા તો તે જ રીતે તે પ્રશ્નો માટે પ્રતિભાવનો દર વધે અને ઉચ્ચ કક્ષાની વ્યવસાય ભાષા દ્વિધાત્મક શબ્દો, દ્વિઅર્થી શબ્દોનું અવરોધનું કારણ છે. મિત્રો, જ્યારે પ્રશ્નાવલી આપણે તૈયાર કરી હોય ત્યારે પ્રશ્નાવલીની અંદર જે શબ્દો છે, જે ભાષા છે એ એકદમ સિમ્પલ અને સરળ હોવી જોઈએ, જેથી કરીને ઉત્તરદાતા એ પ્રશ્નને સમજી અને વધારેમાં વધારે એ પ્રશ્નનો જવાબ આપી શકે. એટલે તમારો જે પ્રતિભાવ દર છે, પ્રશ્નાવલી ભરાઈને આવવાનો જે દર છે એ પણ વધારે સારો રહે. ઉચ્ચ કક્ષાની ભાષા એટલે કે બહુ આમ આર્ટિસ્ટિક ભાષામાં પણ સમજાય એવી ભાષામાં અને યોગ્ય શબ્દોમાં તમારે પ્રશ્નાવલી બનાવવી જોઈએ. ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈએ તો પ્રશ્નોનો ક્રમ કેવો હોવો જોઈએ. આ ભાષા આપણે સમજ્યા કે શબ્દો કેવા મૂકવા જોઈએ, પ્રશ્નાવલીના પ્રશ્નો કેવા હોવા જોઈએ, પણ જે પ્રશ્ન તૈયાર કર્યા એ પ્રશ્નને કયા ક્રમમાં ગોઠવવા જોઈએ. હવે એ બાબત વિશે થોડું જોઈએ તો પ્રશ્નાવલીનો ક્રમ, પ્રશ્નાવલીમાં પ્રશ્નો તાર્કિક ક્રમમાં ગોઠવવા અથવા સમૂહ પાડવા જોઈએ. પ્રશ્નો એવી રીતે ગોઠવવા જોઈએ કે ઉત્તરદાતાના દુર્લભ ન બને, ઉત્તરદાતા સરળતાથી એ પ્રશ્નનો જવાબ આપી શકે અને જવાબ આપવા, પ્રતિભાવ આપવામાં તેને એકદમ સરળતા રહે. પ્રશ્નાવલીની શરૂઆત સામાન્ય પરંતુ સુસંગત પ્રશ્નોથી કરવી જોઈએ. ત્યારબાદ વિશિષ્ટ પ્રશ્નો તરફ જવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પ્રશ્નાવલીને 3 ભાગમાં વહેંચી શકે છે. એટલે આપણે પહેલાં સમજાવ્યું એ પ્રમાણે તે સરળતા એક તો હોવી જોઈએ અને પહેલાં એકદમ સામાન્ય પ્રશ્નોથી શરૂઆત થવી જોઈએ, પછી વિશિષ્ટ પ્રશ્નો ઉપર જવું જોઈએ. એટલે અહીંયા જે 3 ભાગની બાબતની વાત કરી છે ત્યાં પહેલા ભાગને આપણે આરંભ ભાગ કહીએ છીએ, બીજા ભાગને આપણે મધ્ય ભાગ કહીએ છીએ
અને ત્રીજા ભાગને આપણે અંત ભાગ, એમ ત્રણ ભાગમાં આપણે એને વહેંચી શકીએ છીએ. આરંભ ભાગમાં ઉપભોક્તાઓની વ્યક્તિગત માહિતી મૂકવામાં આવે છે. એટલે આ જે 3 ભાગ મુખ્ય છે, એ મુખ્ય 3 ભાગના આધારે આપણે પ્રશ્નાવલીના પ્રશ્નોનો ક્રમ ગોઠવવો જોઈએ. જ્યારે પ્રશ્નાવલીની શરૂઆત થાય ત્યારે ઉત્તરદાતાની પોતાનું નામ, વ્યવસાયિક લેવલે શું ડેઝિગ્નેશન છે, કઈ કોલેજ છે, કઈ યુનિવર્સિટી છે, આવા સામાન્ય પ્રશ્નોથી શરૂઆત થવી જોઈએ. એને આપણે આરંભ ભાગ કહીએ છીએ. મધ્ય ભાગની અંદર આપણે જે વિષયમાં સંશોધન કરી રહ્યા છે, જે સંશોધકનો મુદ્દો છે, સંશોધન કાર્ય જેમાં કરી રહ્યા છે, એના વિશિષ્ટ પ્રશ્નોને આપણે મધ્ય ભાગમાં મૂકી શકીએ છીએ. અને અંત ભાગમાં આપણે એમને ખુલ્લો મંચ આપીએ, એટલે કે એ પોતાના વિચારો મૂકી શકે એવા પ્રશ્નો મૂકવા જોઈએ. આરંભ ભાગમાં ઉપભોક્તાની વ્યક્તિગત ડેટાના પ્રશ્નો હોય અને પ્રશ્નો વસ્તી વિષયક ડેટા કક્ષામાં આવી શકે. અગાઉ મેં જેમ જણાવ્યું તેમ કે તેમનું નામ, જ્ઞાતિ, લાયકાત, સંસ્થા, ડેઝિગ્નેશન, કઈ કોલેજ, કેટલા વર્ષનો અનુભવ, આવી બધી એકદમ સામાન્ય ભાષા, વ્યક્તિગત પ્રશ્નો સામાન્ય ભાષામાં મૂકવા જોઈએ. મધ્ય ભાગમાં સંશોધન સર્વેને લગતા સીધા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. અહીં પણ આપણે જ્યારે પ્રશ્નો સરળ ભાષામાં મૂકતા હોઈએ ત્યારે મિત્રો, જ્યારે આપણે મધ્ય ભાગમાં જઈએ છીએ, એટલે હું કોઈ પણ વિષયના સંશોધક હોય અને એ જે તે વિષયનો પોતાના વિષયનું સંશોધન કાર્ય કરતા હોય, એ કાર્યમાં એટલે કે આપણે જે ડેટા કલેક્ટ કરવા બેઠા છીએ, આપણને ખરેખર જે માહિતીની જરૂર છે, જે ડેટા આપણે મેળવવાનો છે, એ ડેટાને અનુલક્ષીને જ એ ડેટાને સીધા જ પ્રશ્નો આપણે તૈયાર કરવા જોઈએ, જેથી કરીને એ પ્રશ્ન પૂછવાથી આપણને ઉત્તરદાતાના જવાબમાંથી આપણો ડેટા પ્રાપ્ત થાય છે. અહીં પણ આપણે પ્રશ્નને સરળ અને તાર્કિક રીતે સંગઠિત કરવામાં આવે છે, જેથી કરીને ઉત્તરદાતાને ઉત્તર આપવાની સુવિધા વધારવાના અવસર પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોઈ એક ખાસ સર્વેમાં ઉપભોક્તાને તેમની ગ્રંથાલય સેવાઓ અથવા સ્ત્રોતની જાણકારી અંગે પૂછવામાં આવે, તો ત્યાર પછીનો પ્રશ્ન ગ્રંથાલય સેવાઓ અને સ્ત્રોતોના ઉપયોગના જ હશે, અને પછી અનુગામી પ્રશ્ન સેવાઓ અથવા સ્ત્રોતોનો સુધારા અંગેનો હોવો જોઈએ. એટલે જે વિષય પર સંશોધન કરી રહ્યા છીએ, સંશોધક જે વિષયને લઈને ડેટા મેળવવા માંગે છે, માહિતી મેળવવા માંગે છે, તેને અનુલક્ષીને જ બધા પ્રશ્નો મધ્ય ભાગમાં હોવા જોઈએ. જ્યારે છેલ્લા વિભાગમાં પ્રશ્નાવલીના અંતમાં મૂળભૂત રીતે ખુલ્લા અંતવાળા પ્રશ્નો, એટલે કે સૂચનો હોય, સુધારા હોય, હાથ ધરેલા સંશોધન પર કોઈ અભિપ્રાય માંગતા હોય, એવા પ્રકારના પ્રશ્નો મૂકવા જોઈએ. અને એવા પ્રશ્નોને યોગ્ય રીતે સંગઠિત કરેલા પ્રશ્નો પ્રશ્નાવલીને પૂર્ણ કરવામાં મદદ કરતા હોય છે. મિત્રો, છેલ્લા ભાગની અંદર આપણે જ્યારે સૂચનો મૂકીએ તો આપણી જે પ્રશ્નાવલી છે, આપણું જે સંશોધન કાર્ય છે, એની અંદર આપણે કામ કરી રહ્યા છીએ એ સિવાય શું બાકી રહે છે અથવા શું કરવું જોઈએ, એવા પ્રકારના સૂચનો મૂકવાથી ઉત્તરદાતા એમના મંતવ્યો એમાં મૂકી શકે છે. અને એ મંતવ્યો જાણવા માટે આપણે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના પ્રશ્નોની અહીંયા આગળ ડિઝાઇન કરવી જોઈએ. એટલે પ્રશ્નાવલીના અંત ભાગમાં, છેલ્લા ભાગમાં હંમેશા ડિસ્ક્રિપ્ટિવ એટલે કે ખુલ્લા અંતવાળા, એટલે કે તમે વધારે શબ્દમાં પોતાની ભાષામાં પોતે જે વિચારો છો, ઉત્તરદાતાના જે મંતવ્ય છે, એ બધું જ અંદર આવી શકે એવા પ્રકારના પ્રશ્નોની ડિઝાઇન હોવી જોઈએ, જેથી કરીને આપણા સંશોધન કાર્યમાં આગળ આપણે શું કરવું જોઈએ અથવા આપણે જે કરી રહ્યા છીએ એમાં શું ખૂટે છે એ બાબતને પણ આપણે ધ્યાન લઈ શકીએ છીએ. હવે પ્રશ્નાવલીનું માળખું અને પ્રશ્નોનું માળખું અને પ્રશ્નાવલીનો ભૌતિક નકશો કેવો હોવો જોઈએ? તો એનો દેખાવ એટલો આકર્ષક, ચોકસાઈવાળો અને સરળતાથી સમજી શકાય તેવો બનાવવો જોઈએ. પ્રશ્નોને યોગ્ય ક્રમ આપેલ હોવો જોઈએ.
ઉત્તર લખવા માટે ઉત્તરદાતા પાસે પૂરતી જગ્યા આપવી જોઈએ અને બે પ્રશ્નો વચ્ચે જગ્યા હોવી જોઈએ. આપના સહકાર બદલ આભાર જેવા વાક્યો સામેલ વિનમ્રતાપૂર્વકના પત્રમાં હોવી જોઈએ. સંશોધકે પ્રશ્નોનું માળખું નક્કી કરવું જોઈએ. ફક્ત એવા જ પ્રશ્નો પસંદ કરવા જોઈએ કે જેને હા અથવા ના, સાચા જવાબ માટે 0 અથવા ખોટા જવાબ માટે કોઈ ચિહ્ન આપી શકાય. મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ થાય તેવા ઉત્તરનો પ્રાપ્ત કરવાનો છે અને પ્રશ્નો એવી રીતે ગોઠવવા જોઈએ કે જે જગ્યા બચાવે. ઓપ્શનવાળા આપણે જ્યારે પ્રશ્નો મૂકીએ એટલે પ્રશ્નાવલી આપણી એવી ડિઝાઇન હોય, પ્રશ્નાવલીની ડિઝાઇન એવી હોય કે ઉત્તરદાતાનો ઓછામાં ઓછો સમય વ્યય થાય, ઓછા સમયમાં આપણા દરેક પ્રશ્નનો એ સાચો અને સરળ અને યોગ્ય ઉત્તર આપી શકે એવા પ્રકારની આપણી પ્રશ્નાવલી હોવી જોઈએ. આકર્ષક એટલે ડિઝાઇનેબલ એવું, ડિઝાઇનિંગ કરેલી એવી નહીં, પણ ઉત્તરદાતા સરળતાથી સમજી શકે, ઉત્તરદાતાને પ્રશ્નનો જવાબ આપવો ગમે અને ઓછા સમયમાં ઓછી જગ્યામાં એ દરેક પ્રશ્નને સમજી શકે અને દરેક પ્રશ્નનો જવાબ આપી શકે એવા પ્રકારનું માળખું હોવું જોઈએ. ક્રમ પણ એવા પ્રકારનો હોવો જોઈએ. પહેલાં નામ પૂછીએ, પછી પાછા વિકલ્પો પૂછીએ એટલે આપણા વિષયના પૂછીએ, પછી વચ્ચે પાછું આપણે એમના મંતવ્ય પૂછીએ, પછી છેલ્લે આપણે એમની સંસ્થા વિશે પૂછીએ. એવી ડિઝાઇન ન હોવી જોઈએ જેથી કરીને એ કંટાળે. પહેલાં પોતાના એટલે વ્યવસાયિક વિષય તો બધી માહિતી વ્યવસાયિકની હોવી જોઈએ, વિષયવાળી આવે તો બધી વિષયને લગતી માહિતી હોવી જોઈએ. આવે એટલે એક આકર્ષક પ્રકારની ડિઝાઇન અને ચોકસાઈપૂર્વક ઉત્તરદાતા એનો જવાબ આપી શકે, યોગ્ય જવાબ આપી શકે, ટિકમાર્ક કરીને સાચો જવાબ આપી શકે, ઓછા સમયનો ઉપયોગ કરીને સાચો જવાબ આપી શકે એવા પ્રકારનું પ્રશ્નોનું માળખું હોવું જોઈએ અને એની ડિઝાઇન હોવી જોઈએ. આ માળખામાં સાતત્ય જાળવી રાખવું જોઈએ. બંધ અંતવાળા પ્રશ્નોના ખાનામાં ઉપયોગ કૌંસમાં ટિકમાર્ક અથવા ચોકડીનો ઉપયોગ ઉત્તરદાતાને ઝડપી ઉત્તર આપવામાં સુવિધા પૂરી પાડે છે. તેમ છતાં સંશોધકે એક સૂત્રતા જાળવવા તથા સાતત્ય જાળવવા એક જ પ્રકારનો ઉપયોગ કરવો જોઈએ. તમે એક વખત ડિઝાઇનમાં મૂક્યું હોય કે ટિકમાર્ક કરવું તો બધે એક સરખી ડિઝાઇન રાખવી જેથી કરીને એક સૂત્રતા જળવાઈ રહે. ક્યાંક શરૂઆતમાં ઊભી લાઈનમાં પ્રશ્નો હોય, પછી આડી લાઈનમાં પ્રશ્નો હોય, એવી ડિઝાઇન થોડીક ઓકવર્ડ લાગતી હોય છે. એટલે એક સરખી સાતત્ય જળવાય, એક સૂત્રતા જળવાય એનું ધ્યાન રાખી અને પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ અને ડિઝાઇન બનાવવી જોઈએ. દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે સમસ્તરીય પ્રકાર એટલે કે એક પ્રશ્ન મૂક્યો છે કે ઇન્ટરનેટ દ્વારા શોધના પરિણામથી આપના સંતોષનું સ્તર શું છે? જવાબ ઉપર સાચી નિશાની કરો. એમાં ઊંચું, મધ્યમ અને નીચું આ એક સમસ્તરીય એક જ લાઈનમાં એનો જવાબ આવે. બીજો પ્રકાર છે સ્તંભાકારમાં એટલે ઉપર, નીચે અને લાસ્ટમાં એમ મૂકવામાં આવે. શ્રેણિક પ્રકારના પ્રશ્નોનું માળખું એટલે કે તમે કેવી રીતે વારંવાર વેબ પરથી એવો એક પ્રશ્ન પૂછો છે અને એને ઓપ્શન આપ્યા છે જવાબમાં. તો આ બધી પ્રશ્નના માળખાની ડિઝાઇનો છે. વધુ એક ડિઝાઇન મૂકી છે કે તમે 4 ઓપ્શન આપ્યા છે, બાજુમાં હંમેશા, વારંવાર, કોઈક, ભાગ્ય છે કે કંઈ નહીં એમ ઓપ્શન આપ્યા છે અને એ ઓપ્શન દ્વારા તમારા 5 પ્રશ્નોના જે જવાબ આવે ટિકમાર્કથી એને આપણે પછી છેલ્લે એનાલિસિસ કરવાનું થાય છે. હવે માપનનો ઉપયોગ અને દર માપન, ક્રમ નંબર માપન. મિત્રો આ પ્રશ્નાવલી ભરાઈને આવે, પ્રશ્નાવલી લખાઈને આવે પછી એનું આપણે એનાલિસિસ કરવાનું હોય, પૃથક્કરણ કરવાનું હોય. તો એ પૃથક્કરણ આપણે કેવી રીતે કરી શકીએ અને એ સરળતાથી કેવી રીતે આપણે કરી શકીએ એના માટે આપણે આ માપનનો ઉપયોગ મુદ્દાને સમજીએ. પ્રશ્નોની રચના એવી રીતે કરવી જોઈએ કે જવાબોની સરળતાથી અને ઝડપથી પૃથક્કરણ થઈ શકે. આપણે જે ટિકમાર્ક છે એ ટિકમાર્કને બધા એક સરખા અને એક રીતે ડિઝાઇનમાં મૂક્યા હોય તો આપણે એનું એનાલિસિસ કરવું હોય તો એ આપણને એકદમ સરળ રહે છે. કેટલાક પ્રશ્નોમાં સંખ્યાની સાદી ગણતરી અને ટકાવારીનો સમાવેશ થાય છે. કેટલાક જટિલ પ્રશ્નોમાં માપન તકનીકો જેવી કે દર માપન, ક્રમ નંબર માપનનો ઉપયોગ કરવો જરૂરી છે.
આ પ્રકારના પ્રશ્નોમાં પ્રતિભાવનું પૃથક્કરણ ભારિત સરેરાશના આધારથી કરવું જોઈએ. હવે દર માપન. તો પ્રશ્નોની રચના એવી રીતથી કરવી જોઈએ કે જવાબોના સરળતાથી અને ઝડપથી પૃથક્કરણ થઈ શકે. અગાઉ સમજાવ્યું એમ કે તમે જે પ્રશ્નો જે ઉત્તરદાતા પાસે માંગ્યા છે, પૂછ્યા છે, અને એનો જે જવાબ આવવાનો છે એ જવાબના આધારે આપણે સંશોધનનો એનાલિસિસ કરીશું. સંશોધક જે સંશોધન કાર્ય કરી રહ્યો છે એનું પૃથ્થકરણ કરશે. તો પ્રશ્નો જ એવા સરળ હોવા જોઈએ તો જવાબ પણ એની સરળતાથી આવે, અને જવાબો સરળ હશે અને ઝડપથી એનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ થશે તો તમારું કાર્ય પણ એટલું ઝડપથી અને સારું અને સચોટ થશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક પ્રશ્નોમાં સંખ્યાની સાદી ગણતરી અને ટકાવારીનો સમાવેશ થાય છે. કેટલાક જટિલ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નોનો પણ અહીં આગળ સારી રીતે ને સાચો જવાબ આવે એ બાબતનું ધ્યાન આપવાનું અને દર માપન, ક્રમ નંબર માપનનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના પ્રશ્નોમાં પ્રતિભાવનું પૃથક્કરણ આપણે સરેરાશના આધારથી કરવું જોઈએ. દર માપન એ માપન માટેનું સાધન છે, જે માટે અવલોકન કરતા વસ્તુને જુદી જુદી કક્ષાએ અથવા સાતત્ય દર નિર્ધારિત કરે છે. કદાચ માપન માટે આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સાધન છે. તેનો સરળ અને જલ્દી ઉપયોગ કરી શકાય તે ઓછું ખર્ચાળ છે. તેમ છતાં તેની સાતત્યતા તરફ પૂર્વગ્રહ દોષને કારણે પ્રામાણ્યતાનો તેમાં અભાવ હોય છે. જો તેનો ઉપયોગ જ્ઞાન, કૌશલ્ય અને કાળજીપૂર્વક કરવામાં આવે તો દર માપન એ માપન માટેના મૂલ્યવાન સાધન પુરવાર થઈ શકે છે. કૃષ્ણકુમારજી 1992માં દર માપનના કેટલાક પ્રકારનો હોઈ શકે અને સૌથી સામાન્ય પ્રશ્નોનું પૂર્વ સાંકેતિકરણ કરવાનું એક સાદું સ્વરૂપ છે એવું આપણને અહીં આગળ સમજાવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ તો તમારા સંશોધન ક્ષેત્ર માટે તમારી જરૂરિયાતને પહોંચી વળવા માટે તમે જે ગ્રંથાલયનો ઉપયોગ કરો છો તેનો ગ્રંથ સંગ્રહ પર્યાપ્ત છે? યોગ્ય જવાબ સામે સાચાની નિશાની માર્ક કરો. મિત્ર, આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્નની સામે તમે આ નીચે ઓપ્શન આપ્યા છે: ઉત્તમ, ઘણો પર્યાપ્ત, પર્યાપ્ત, અપર્યાપ્ત અને નબળો. એમ 5 પ્રકારના ઓપ્શન મૂક્યા છે. એ ઓપ્શનને તમે ટીક માર્ક કરો. તો આ કક્ષાઓની સંખ્યા જવાબોને પ્રસાર માનને અસર કરે છે. વિવિધ વિધાનો સાથે સંમતિની માત્રાને જુદી પાડવી શાબ્દિક રજૂઆતમાં વૈવિધ્યતા માપનનો ઉપયોગ કરી શકાય છે. ઉપરના પ્રતિભાવને 5, 4, 3, 2 અને 1 એમ ભાર સંખ્યાત્મક પૃથ્થકરણના તબક્કે આપી શકાય. સંખ્યાત્મક દર માપનની રચના અને ઉપયોગ કરવો એ સરળ છે. આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણના હેતુ માટે સંખ્યાઓ સીધી રીતે ઉપયોગ કરી શકાય છે. પ્રતિભાવને 5 બિંદુ માપન માટે 5, 4, 3, 2 અને 1 અથવા 4, 3, 2, 1, 0 એવી રીતે આપણે મૂકી શકીએ છીએ. અને ત્રિબિંદુ માપનમાં પણ 2 અને 1 ભાર આપવામાં આવે છે. તો આ માપનના દર વિશેની બાબતની વાત કરી મિત્રો. આ એનું એક્ઝામ્પલ એક આપ્યું છે. એ એક્ઝામ્પલને તમે ધ્યાનમાં રાખીને પ્રશ્નાવલીના પ્રશ્નો તૈયાર કરો તો તમારું જે સંશોધન કાર્ય છે એમાં જવાબ જે આવે છે એનું એનાલિસિસ કરવામાં તમને સરળતા રહે છે. આ બીજું એક્ઝામ્પલ છે એક ત્રિબિંદુ ક્રમ માપનનું અને પંચબિંદુ ક્રમ માપનનું. કેવી રીતે 3 બિંદુ એટલે વધુ, મધ્યમ અને ઓછું એવા તમે ઓપ્શન આપી શકો છો. પંચબિંદુ ક્રમમાં 5 પ્રકારના ઓપ્શન આપો: વારંવાર, ઘણીવાર, કોઈકવાર, ભાગ્યે જ, ઓછું. એટલે તમને તમારો જે જવાબની જે માત્રા છે એ તમે આના ઉપરથી સરળતાથી સમજી શકો છો અને એનાલિસિસ કરી શકો છો. ક્રમ નંબર માપન. પ્રશ્નાવલીમાં દર માપન માટે બીજો ક્રમ નંબર માપનનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સરળ છે. માપનનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે. અહીં ઉત્તરદાતા આપેલ બાબતોની યાદીને પસંદગીના ક્રમ આપે છે: 1, 2, 3, 4, 5. આ પદ્ધતિ ઉત્તરદાતા પક્ષે તેમજ સંશોધક પક્ષે
ખાસ કરીને ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય ત્યારે સમય અને પ્રયત્નોની બાબતમાં વધુ કરકસરયુક્ત છે. દાખલા તરીકે તમે કોઈ એક પ્રશ્ન મૂક્યો તો મારા સંશોધનમાં એકમ ઉપરના ડેટા સ્ત્રોતો જે ગ્રંથાલયમાં હોય તે શોધી અને તેના માટે કઈ કઈ પદ્ધતિ અપનાવશો, તો તમારી પસંદગીમાં 1, 2, 3, 4, 5 એમ ઉપયોગ તમે દર્શાવો, એટલે ક્રમ આપો. અહીંયા મેં એક એક્ઝામ્પલ મૂક્યું છે કે એક બાજુ પદ્ધતિ છે અને એક બાજુ પસંદગીનો ક્રમ છે. તો પદ્ધતિમાં ગ્રંથપાલની સલાહ લેવી, ગ્રંથાલય કર્મચારીઓની સલાહ લેવી, વિષય વાङ्મય સૂચિઓ જોવી, વિષયની સૂચિ જોવી, અથવા તો આપણા જે રેકમાં પુસ્તકો છે એના ઉપર ડાયરેક્ટ શોધ કરવી. તો આપણે લાઇબ્રેરીમાં જ્યારે પુસ્તક લેવા જઈએ, ગ્રંથાલયનો ઉપયોગ કરીને આપણે જ્યારે માહિતી મેળવવા જતા હોઈએ ત્યારે આપણે કઈ પસંદગી આપણને સરળ રહેશે એ અંગે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે. તો તમે અહીંયા આગળ તમારી પસંદગીનો ક્રમ દર્શાવી શકો. તમે સૌથી સહેલી એટલે તમને માહિતી મેળવવા માટે સૌથી સરળ બાબત એવી લાગતી હોય કે તમે ત્યાં જઈ અને સીધી જ તમારી વિષયની સૂચિ જુઓ. ઓપેકમાં જઈને તમે સર્ચ કરતા હો તો આપણે ત્યાં એને પહેલો નંબર આપી શકીએ, બીજામાં વાङ्મય સૂચિમાં બીજો આપીએ, ત્રીજામાં આપણે ગ્રંથપાલની સલાહ લેતા હોય તો ત્રીજો ગ્રંથપાલને આપીએ, ચોથામાં આપણે કર્મચારીની સલાહ લેતા હોય તો ચોથો આપીએ, અને છેલ્લે આપણે જાતે જઈને જે શોધતા હોય, ફલક પર જઈને શોધતા હોય એને 5 નંબર આપીએ. તો આ ક્રમના જવાબના એટલે ક્રમ જે આવે ઉત્તરદાતાનો એ ક્રમના આધારે આ પદ્ધતિમાં આ ગ્રંથાલયમાં વાંચન માટે કઈ પદ્ધતિ વધુ સારી છે અને કઈ પદ્ધતિથી લોકો માહિતી સુધી પહોંચે છે એનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો આપણે અહીં આગળ આ આપણા જે પ્રશ્નાવલી પદ્ધતિ છે એની અંદર પ્રશ્નો ક્યાં મૂકવા, પ્રશ્નો કેવા બનાવવા, પ્રશ્નો કઈ રીતે ઉપયોગમાં લેવા, પ્રશ્નો બનાવતા હોય ત્યારે ઉત્તરદાતાને ધ્યાનમાં રાખીને પ્રશ્નો કેવી રીતે સરળ કરવો, આપણે જે જવાબ જોઈએ છે એટલે જે માહિતી જોઈએ છે, જે ડેટા કલેક્ટ કરવા બેઠા છીએ એ ડેટા કલેક્શન કરવા માટે કેવા પ્રકારના સરળ અને એક્ઝેક્ટ માહિતી મેળવાય એવા પ્રશ્નો આપણે તૈયાર કરવા જોઈએ. પ્રશ્નની ક્રમ નક્કી કરવો જોઈએ, કયા ક્રમમાં ક્યાં કયો પ્રશ્ન મૂકીશું. આ દરેક બાબતને આપણે અહીં આગળ સરળતાથી સમજ્યા છીએ. આગળ આપણે જ્યારે ફરીથી મળીશું ત્યારે પ્રશ્નાવલી પદ્ધતિના સાવચેતી શું રાખવી જોઈએ અથવા એના લાભ શું, ગેરલાભ શું એ દરેક બાબતને જોઈશું. આજે આપણે આ પ્રશ્નાવલી પદ્ધતિને આટલા મુદ્દાને જે સમજ્યા છે એ આપણને ઘણી વખત પરીક્ષાલક્ષી પ્રશ્નોમાં પણ ઉપયોગી થતા હોય છે. પરીક્ષાલક્ષી પ્રશ્નોમાં તમને એવું પૂછવામાં આવે કે પ્રશ્નાવલીના પ્રશ્નનો ક્રમ અને માળખા વિશે સમજૂતી આપો, અથવા કોઈ ટૂંકનોંધમાં પૂછાય કે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો, તો ત્યારે તમે આ પ્રશ્નાવલી પદ્ધતિને યોગ્ય રીતે સમજાવી શકીએ છીએ. ફરીથી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः